આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, હું છું પ્રીતિ। અમરેલીના રાજુલામાં એક બાઇક ચાલક તણાઈ ગયો છે। ધસમસતા પાણીના પ્રવાહમાં આ યુવક તણાઈ ગયો હતો। ચાંચ બંદર જવાના માર્ગે બંધારણનું પાણી ફરી વળ્યું હતું અને એની વચ્ચે આ બાઇક ચાલક ત્યાંથી તણાવવા લાગ્યો હતો। જોકે સ્થાનિકોએ બાઇક ચાલકને બચાવી તેને બહાર કાઢ્યો હતો। પાણીનું વહેણ વધારે હોવાના કારણે આ બાઇક ચાલક તણાવવા લાગ્યો। યોગેશ કારાબાર અમારી સાથે જોડાઈ ગયા છે। યોગેશ, જે પ્રમાણે ધસમસતા પાણી જોવા મળી રહ્યું છે, બાઇક ચાલક ત્યાંથી તણાઈ ગયો હતો, કઈ રીતે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? જી પ્રીતિ, જણાવી દઈએ કે ગઈકાલથી સતત જ ભારે વરસાદ રાજુલા પંથકમાં વરસી રહ્યો હતો। ગઈકાલે આ જ વિસ્તારની અંદર 4 જેટલી પ્રસૂતિવાળી મહિલાઓને જેસીબી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આજે પણ આ જ પરિસ્થિતિ હતી કે બંધારણનું પાણી ઉતર્યું ન હોય અને પાણી ચાલુ હોય ત્યારે આ ચાંચ બંદરના બાઇક ચાલક પુલ ઉપરથી ધસમસતા પાણીમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે તેમનું બાઇક તણાયું હતું, પરંતુ સ્થાનિક લોકોની સમય સૂચકના કારણે આ બાઇક સવારને બચાવી લેવામાં આવ્યો હતો અને બાઇક છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું હતું। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।